જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 111. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પરમાત્મ સે ગુરુ બડે. તો વાતને આપણે વિગતે સમજીએ તો જે પરમાત્મા વિદેહી છે અને તે પોતે વિજ્ઞાન રચી અને એકનો અનેક થયો, તો આનાથી મોટું કોઈ હોય જ નહીં. કારણ કે પરમાત્માના જ્ઞાનીઓ તેને અનુપમ કહે છે. તો અનુપમ એટલે તો તેના જેવો બીજો કોઈ નથી. પણ આ બધી વાતો હકીકતે કોણ સમજાવે? તો પરમાત્માના દાસ હોય તે. અને દાસ એટલે કહેવાય છે કે તે સત્ય પુરુષ પરમાત્માનો સત્ય સંદેશવાહક હોય છે. બાકી તેના ગુણધર્મ અકર્તા હોય છે અને તે નાનો બનીને રહે છે. તો મનન કરો, કોણ નાનું ને કોણ મોટું? પણ જરૂર આ મૃત્યુલોકના માનવ માટે પરમાત્માથી મોટા સદગુરુ કહેવાય છે. કારણ કે પરમાત્મા વિદેહી છે, તો તે બોલીને બતાવી શકે નહીં કે સમજાવી શકે પણ નહીં. અને પરમાત્માના જ્ઞાની પરમાત્માને નિર્ણય નજરે તો બતાવે, પણ જેને નિર્ણય નિરખાવે તેને પિંડ પરખવાની સમજણ પણ આપે છે. અને તે દેવનકા દેવ પણ એટલે કહેવાય છે કે તે દેવોના ઘર પણ બતાવે છે. અને કોઈ પણ દેવ કે અવતારી દેહધારી વિદેહી પરમાત્માને બતાવી શકતા નથી. અને તે વિદેહી પરમાત્માને ભજવાનું જ્ઞાન તેની પાસે હોતું જ નથી. તો આવા કારણો માટે માનવ માટે પરમાત્માથી મોટો સદગુરુ આ પૃથ્વીલોક ઉપર તેનાથી માનવ માટે મોટો કોઈ નથી. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીના શબ્દો શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો આ વાણીમાં સંતની વાત કહી છે કે સંત હોવા છતાં કહે છે કે મારા કપડાં, તે દેહરૂપી કપડાં અને આ વેશ ધારણ કરેલા છે એ તો મેલા કૂચલા છે. કેમ કે અનેક ગુનાઓથી ભરેલો આ દેહ છે, છતાં પણ લોકો મને સંત કહે છે. તો જે લોકો એવા સંત પાસેથી જ્ઞાન જાણી જાય છે કે આ સત્ય છે, માનવ દેહ ભલે ધરેલો છે પણ આ કંઈક અલગ આત્મા છે, એટલે આવા જિજ્ઞાસુ જીવ સંતના દેહ સામે નહીં, પણ એમની અંદર અણમોલ વસ્તુ શું છે તે જાણીને કહે છે કે આ વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ નહીં, પણ આ સાક્ષાત પરમાત્માના અંશ રૂપે સંત પધારેલા છે. પણ સંતોનું વર્તન એવું હોય છે કે એમના દેખાવ જુદા અને અંદરનો ભાવ પણ જુદો. જેમ કે જીવને તારવાનો ભાવ હોય છે. તો એવા સંત બનીને માન મેળવવા નથી માંગતા, એટલે કહે છે કે આ દેહ તો અનેક ગુનાઓથી ભરેલો છે, છતાં લોકો મને સંત કહે છે. તો જે લોકોને જ્ઞાન સમજમાં આવે છે તે લોકો સંતને ઓળખીને કહે છે કે આ કોઈ મામૂલી માનવ નહીં, આ તો સંત પુરુષ છે. તો આવા સંતના દર્શન થવા બહુ જ મુશ્કેલ છે. લોકો કહે છે કે આવા સત હોવા છતાં કહે છે કે હું તો દુનિયા તરફ ચાલું તો ખુદાના દર્શન થવા બહુ જ મુશ્કેલ છે. કહે છે કે મેં તો શિર ઉપર દુનિયાની ટોપલી ઉઠાવી છે, તો પ્રભુના દર્શન કેમ કરીને શક્ય બને? તો આ બધું જગતના જીવોને સમજવા કે સમજાવવા કહે છે. કારણ કે જો જગતના જીવોએ શિર ઉપર દુનિયાના લીધેલા ઠેકાને છોડીને પ્રભુ ભજનમાં લાગે તો. એટલે સંતો ભલે જગતમાં રહીને જગતના વ્યવહાર કરે, પણ એમને ભીતર તો પ્રભુ નામનું સ્મરણ આઠે પહોર રહેલું હોય છે. એમને દુનિયાના કોઈ ઠેકા માથે નથી લીધા, એ તો સદા એકાંત જ સેવવા માગે છે. એવી નમ્રતાની વ્યાખ્યા એ રાજજન્યની કઠોરતા હોય છે. પરંતુ એ રાજજન્યને જગત રાજજન્યની કઠોરતા લાગવી જોઈએ. અને સંતોની નમ્રતાની વ્યાખ્યા સમજવી જોઈએ કે કેવળ પદનું જ્ઞાન જાણતા હોવા છતાં એમનામાં જરા પણ રાજાશાહી જેવી મોટપ કે રાજાશાહી જેવું જીવન નથી. સદાય સાદું જીવન જીવે છે. એટલા બુદ્ધિમાન જ્ઞાનવાન હોવા છતાં પણ પોતે પોતાને અજ્ઞાની માને છે. જેમની પાસે સાક્ષાત પરમાત્માનું વિજ્ઞાન છે, જે પ્રયોગ કરીને અનુભવે છે, છતાં એમના મન પોતાને અજ્ઞાની માને છે કે મને કશું જ નથી આવડતું. પરમાત્માની શક્તિને જાણતા એવા શક્તિવાન હોવા છતાં પોતે શક્તિહીન માને છે. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ માત્ર જેમનું નામ લેવાથી પણ આસપાસ સુગંધ ફેલાઈ જાય એવા સદગુરુ પરમ સુજાણ છે. એવા એમના આશ્ચર્ય કે એમના મુખ પર જ સૂર્યને અમાવસ છે.
અને પાછા એ બંને એક સાથે ઉપસ્થિત છે, તો આ ઓહમ સોહમની વાત છે. જય સદગુરુદેવ. મારા કપડાને વેશ મેલા રે કુચલા, હું ગુનાઓથી ભર્યો છું, પરંતુ લોકો મને સંત કહે છે. મારા કપડાને વેશ મેલા રે કુચલા, ખુદાના દર્શન મુશ્કિલ છે, કેમ કે હું તો દુનિયાની તરફ ચાલું છું. મારા કપડાને વેશ મેલા રે કુચલા, મેં તો સિર પર દુનિયાની ટોપલી ઉઠાવી છે. મારા કપડાને વેશ મેલા રે કુચલા, નમ્રતાની વ્યાખ્યા રાજ્યની કઠોરતા, એના સંદર્ભમાં મોવી જોઈએ. મારા કપડાને વેશ મેલા રે કુચલા, બુદ્ધિમાન હોવા છતાં પોતાને અજ્ઞાની માને, શક્તિવાન હોવા છતાં શક્તિહીન માને. મારા કપડાને વેશ મેલા રે કુચલા, એવા સદગુરુ પ્રવીણ રામય મારા, જેનું નામ લેવાથી સુગંધ ફેલાઈ જાય. મારા કપડાને વેશ મેલા રે કુચલા, કેવા આશ્ચર્ય એના મુખ પર, સૂર્ય અને અમાવસો બંને એક સાથે ઉપસ્થિત છે રે. મારા કપડાને વેશ મેલા રે કુચલા. રામ રામ. તો એવા સાધુજનના નિર્મળ નૂર હોય છે, જેમ પરમાત્માના છે તેમ. જેવા મુખ અરીસામાં દેખાય છે, એનાથી પણ ન્યારા રૂપ નિર્મળ છે. આ આકાશ, લીનનગર ગાંધર્વના ઇન્દ્રજાળ આકાર, જ્યાં જાગ્રતમાં રજોગુણ ઝબક્યા, એ બધી જ મનથી કલ્પિત માયા વિસ્તાર છે. જેમ ઝાંઝવાના નીર દેખાય, પણ ત્યાં ઝાંઝવા સિવાય કશું જ ન હોય, એટલે આ જગત એક ઝાંઝવા જેવું છે, જેમાં દરેક જીવો દાઝવા વાળા જ છે. સુખ દુઃખ એ જન્મ મરણના સ્વપ્ના, એ સત્વગુણમાં ઓળખાયા. રજુમાં સાપ અને સીપમાં રૂપા, એ અનોહત તમોગુણ, એ સુસુપ્તિ સમાન કહેવા માતર હોય. એ બધા કારણ તુર્યાતંતુ સૌના જે ગુણ કારણ એ જ છે, જે સોહમ પુરુષ ત્રિલોકીના છે. એમાં જ્ઞાન અજ્ઞાનના ઝઘડા હોય છે, અને ચેતનમાં એ કશું જ નથી હોતું. તુર્ય નામ એક કહેણથી ન્યારા, એ નિજ અપરોક્ષ અનુપા છે, જેમાં કોઈ કારણ કારજ લેશ માત્ર પણ નથી, એમ સદગુરુ પ્રવીણરામ સમજાવે છે. જય સદગુરુદેવ. સાધુ ભાઈ નિરમળ નૂરય મારા, એવા મુખ દર્પણમાં દેખાય રે, એમાં પણ ન્યારા. સાધુભાઈ નિર્મળ નૂરય મારા, આકાશ લીલ નગર ગાંધર્વના ઇન્દ્રજાળ આકાર, સાધુભાઈ નિર્મળ નૂરય મારા, જાગ્રત ઝબક્યા જ્યાં રજોગુણ, મન કલ્પિત વિસ્તાર, સાધુભાઈ નિર્મળ નૂરય મારા, જેમ નિર્જાંજવાના જ્યાં દાજવા વાળા, સુખ દુઃખ જન્મ મરણ સ્વરૂપમાં એ સતગુણ ઓળખાયા. સાધુભાઈ નિરમળ નૂરય મારા, રજુમાં સીપમહી રૂપા, એ જ ન હોતા, તમો ગુણ એ સમાન સુશોભતી, હોય માતર કેવા સાધુભાઈ
નિર્મળનો રય મારા તુરીએ તંતુ કારણ સહુના ગુણ કારણ એ જ એમ જ્ઞાન અજ્ઞાનના ઝઘડા એ ચેતનમાં નહીં કોઈ સાધુબાઈ નિર્મળનો રય મારા તુરીએ નામ કેણથી ન્યારા નિજય પ્રોક્ષયનું પા સાધુબાઈ નિર્મળનું રય મારા કારજ કારણ લેસ ન કોઈ તે પ્રવીણ રામ સ્વરૂપા સાધુબાઈ નિર્મળનું રય મારા તો જ્યાં લેસ માત્ર કારણ જ નથી ત્યાં દાસલાલ સદગુરુ કૃપાથી પવનની ઘાટી ચઢ્યા, જેથી 5-3ની પર છીપાણા ત્યાં પહોંચ્યા, જેથી સર્વ બંધન તૂટ્યા. સાધન સાર ઉલટ ઘર લાવ્યા એટલે આ દેહનો સાર છે તે પરમ ઘરે પહોંચ્યા અને ત્રિલોકીની ઇન્દ્રિયને પરમ જ્ઞાનથી દાટી દીધી. જ્યાં સન્મુખ સદગુરુ બેઠા એ બ્રહ્મની કોરી પાટી ભણ્યા એટલે પરમ બ્રહ્મને જાણી લીધા. જ્યાં મૂળ કમળના બંધ લગાવ્યા જેથી ખોટી લાગેલી માયાના ખેલ એ પ્રાણાયામ યુક્તિ કરીને સદગુરુ કૃપાથી સાધ્યા, જેથી સટકવલની વાટડી છોડી દીધી. ઈંગલા પિંગલાથી સીધી સૂક્ષ્મણા સાધીને વિઘ્નની વેલ કાપી નાખી. પૂરક કરીને કુંભક ભરી રાખ્યા અને પછી રેચક કરીને અવિદ્યાની જાળી પણ ફાડી નાખી, જેથી બંકનાળના ફાટક ખુલ્યા અને ત્રિપુટીએ જ્યોત પ્રગટી. એવા અમારા સદગુરુ પ્રવીણરામ નિજ અખંડ ઉજાલાને શરણે રહીને દાસલાલ પણ પરમપદને પામ્યા. જય સદગુરુદેવ. દાસલાલ ચેણા ગગનની ઘાટી રે 5-3ની પોરો પીછાણ્યા રે બંધન સર્વ તૂટિયા સાધન સાર ઉલટ ઘર આવ્યા 5 ઇન્દ્રિયોને દાટી રે સન્મુખ રે સદગુરુ બેઠા રે ફણિયા બ્રહ્મની પાટી રે દાસલાલ ચડિયા ગગનની ઘાટી રે મૂળ રે કમળના બંધો લગાવ્યા લાગી ખેલ માયા ખોટી રે પ્રાણાયામ યુક્તિ કરી સાધ્યા રે સટકવલની વાટડી રે દાસલાલ ચડિયા ગગનની ઘાટી રે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા સીધી રે વિજ્ઞાની વેલ કાપી રે પૂરક કુંભક રે ચક પૂરા રે અવિદ્યાની જાળી ફાટી રે દસલાલ ચડિયા ગગનની ઘાટી રે બંકનાળના ફાટક ખોલિયા ત્રિકુટીએ જ્યોત પ્રગટી રે પ્રવીણ રામની જય અખંડ ઉજાલા રે દસલાલ પરમ પદ પામ્યા રે દસલાલ ચડિયા ગગનની ઘાટી રે રામ તો એવા નિજ અખંડી ગુરુને એમના શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, મને પણ તમારી સાથે લઈ જાઓ. તમે એમ કહો છો કે સૌથી ઉપર જે ઘર છે
એ ઘરેથી બધા આવ્યા છીએ તો અમને પણ એ ઘરે લઈ જાઓ. અમે તો ત્યાંથી આવીને એ ઘરને ભૂલી ગયા છીએ કે તે ઘર કેવા છે અને અહીં ઉલટા લટક્યા છીએ અને ઉલટા છે તેને સુલટા સમજીએ છીએ. અમને તો સુલટા ઘરની કંઈ જ ખબર નથી. હે ગુરુદેવ, તમે કહો છો કે જે સુલટા હોય તે એ ઘરને સમજે, તો તમે અમને એ સુલટા ઘર બતાવો અને અમને એ સાચા ઘરમાં સમાવો. મારી એ ભૂલ છે કે હું આ જરાક એવા નાના મોહમાં પડી જે મહાદુઃખનું કારણ છે. તો મને મારી કરેલી એ મારી ભૂલ મટાડો. તો જ્યારે સદગુરુએ મારી બધી જ ભૂલને માફ કરીને એટલે ભૂલને મટાડી, ત્યારે સાચે સાચ ખુદ હી ખુદ દર્શાણા. હવે મને ભજન ત્યજવા જેવા કોઈ ભય નથી. હું તો સદા રામ નામના ભજન જ કરીશ, ભલે જે થવું હોય તે. પણ હું સત્યને સમજી ગઈ, જેથી હવે ક્યારેય પણ મારા રામનું ભજન નહીં છોડું. સદગુરુ કૃપાથી સદા નિર્ભય નદાયા રહીને ભજન કરીશ. અનેક રૂપમાં એક જ રૂપ શુદ્ધ હોય એ જાણી લીધું, જેથી બીજા બધા જ ભાવ વિસારી દીધા. ઈચ્છા ભાવથી આ જગતમાં ખોટા ઘરે ચાલી આવ્યા તો હવે નિરીચ્છાએ અચલ ઘર રહ્યા. જ્યાં સદગુરુ પ્રવીણરામ કહે છે કે જે કોઈ નિજ ઘરે પહોંચ્યા તેને હવે ફરી કાયા ન ધરવી પડે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાધુબાઈ, મેં તો મારા ઘરને જોયા, સર્વ ઘરની ઉપર છે એ ઘર. એ ઘરથી શું આવ્યા સાધુબાઈ, મેં તો મારા ઘરને જોયા. ત્યાંથી આવીને એ ઘર ભૂલા, તે ઉલટા લટકાવ્યા. ઉલટા હોય તે સુલટ ઘર સમજે, સાચા ઘરમાં સમાયા સાધુભાઈ, મેં તો મારા ઘરને જોયા. મારી ભૂલ પડી નાના મોહમાં, મારી કરીને ભૂલ મટાડી. ભૂલ મિટાવી જ્યારે સાચે, ખુદી ખુદ જ દર્શાણા સાધુભાઈ, મેં તો મારા ઘરને જોયા. ભજન ત્યજવાના આવે ભય નહીં, નિર્ભય રહું નદાયા. એક અનેક રૂપ શુદ્ધ હોય, અન્યના ભાવ વિસાર્યા સાધુભાઈ, મેં તો મારા ઘરને જોયા. ઈચ્છા ભાવથી ચાલી આવ્યા, નિરીચ્છાએ અચલ રહ્યા. પ્રવીણ રામ નિજ ઘર પહોંચ્યા, ફરી ધરી નહીં કાયા સાધુભાઈ, મેં તો મારા ઘરને જોયા. રામ ભરોસે.